સુરતના પુણા વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા સહકર્મીએ જ પોતાના મિત્ર અને યુવતીના પિતાની કાતરના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આજે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતના પુણા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની સનસનાટીભરી ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા પોલીસે આ હત્યા કેસમાં આરોપી મુશરફ ઉર્ફ મુસા સલામ શેખની ધરપકડ કરી છે. પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. આરોપી અને મૃતક બંને સિલાઈ મશીન પર સાથે કામ કરતા હતા. આરોપી મુસા મૃતકની દીકરીના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને તેને વારંવાર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બાબતની જાણ પિતાને થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પોતાની દીકરીને મેસેજ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા મુસાએ સિલાઈ મશીન પાસે પડેલી કાતર વડે પોતાના જ મિત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. કાતરના ઘા ઝીકી યુવતીના પિતાની હત્યા નિપજાવી આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલા દરમિયાન આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પુણા પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે પોલીસ કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે હત્યામાં વપરાયેલી કાતર અને અન્ય પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી હતી. એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે પોતાના જ સહકર્મીની હત્યા કરી નાખતા તે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પુણા પોલીસ સ્ટેશન ખાતે પુણા ગામની અંદર 8 તારીખના રોજ સવારની અંદર પુણા પોલીસને એક માહિતી મળેલી કે ઓમ શાંતિ જે સિલાઈ ખાતું છે, ખાતાની અંદર એક કારીગરે અન્ય એક કારીગરીને કોઈ ચપ્પા કોઈ ઘા કાતર વડે પીઠના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. તે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની તમામ ટીમ ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક આમાં સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય. તપાસ કરતા એવું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી. અને બીજું એક આ પુણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર એને મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે.